4 દિવસની મિલ માલિકની આજીજી બાદ અંતે એફઆઈઆર દાખલ થઈ રાઈસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખની ઉચાપત મામલે ફરિયાદ. લીંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા રાઈસ મિલમાં થઈ ઉચાપત. 2600 ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડામાં કરી ગોલમાલ. વર્ષ 2023-24નું ઓડિટ કરતા સમગ્ર મામલો આવ્યો સામે. ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરતા ફરિયાદ. એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા આશિષ પટેલ અને તેમના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ કરાઈ. લીંબાસી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ થાય તેવી મિલ માલિકની માંગ. जी सर, લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં રાઈસ મિલમાં ઉચાપતની જે ઘટના સામે આવી છે, શું આખી ઘટના સમગ્ર શું છે, કેટલા રૂપિયાની ઉચાપત છે અને શું કાર્યવાહી? સમયગાળો જોવા જઈએ તો આશરે 1.5 વર્ષનો સમયગાળો છે, 2023 અને 24 બંનેનો. અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગી કૃપા રાઈસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર, એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે, હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ 80 લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે. એટલે એમના જે નેતાજી તરીકે કામ કરતા હતા એ આશિષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશિષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય.
શું આપનું નામ ને પરિચય? મારું નામ જિગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કર છે. યોગી કૃપા રાઈસ મિલનો ઓનર છું, લીંબાસી. જિગ્નેશભાઈ, આપની મિલમાં ઉચાપતની જે ઘટના બની છે, શું આખી સમગ્ર ઘટના અને હાલ શું કાર્યવાહી? મારી મિલમાં 80,25,000ની આસપાસની ઉચાપત અત્યારે જોતા બહાર આવી છે અને 3 દિવસના અથાગ પ્રયત્નોના અંતે પોલીસ દ્વારા FIR દર્જ કરવામાં આવી છે અને મારી એવી માગણી છે કે સાહેબ, PSI સાહેબ જાતે બી તપાસના અંતે જ આ FIR લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય. જે રીતે મારે FIR માટે 3 દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતા જે પુરાવા રજૂ કરેલા છે, કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું. બીજું એ કે આપને આ સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ, ક્યારે થઈ? આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જ્યારે રાઈસ મિલમાં ઓડિટનું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય 100 ક્વિન્ટલ 50 ક્વિન્ટલની. આજે 15,000 મણ 14,000 મણ ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું. એ ચેક કરતાં જાણવા મળ્યું કે નાવ્યા ટ્રેડર્સ નામના 1 થી 24 બિલો આશીષ કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે. કોના દ્વારા આ ઉચાપત કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી તમારા દ્વારા કરાઈ? આ ઉચાપત મેઇન આશીષ કુમાર અશોકભાઈ પટેલ અને એના બ્રધર જે ટ્રાન્સપોર્ટનું મારી મિલમાં કામ કરે છે, હિરેન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, આ બંનેની મિલીભગત દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે. આગળની કાર્યવાહીમાં હું પોલીસને અરજી કરું છું કે જલ્દીમાં જલ્દી એમને પકડી અને આની નિષ્પક્ષ તપાસ કરે, જેના પુરાવા અમે દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે. જે મુખ્ય આરોપી છે આશીષભાઈ, એ કયા હોદ્દા હેઠળ કામ કરે છે અને કેટલા સમયથી આ સમગ્ર ઉચાપતની ઘટના જે કરી રહ્યા છે, કેટલા સમય જૂની છે, આખી કેટલા વર્ષથી છે? આશીષભાઈ ટોટલ 12 વર્ષથી આપણા ત્યાં કામ કરે છે અને છેલ્લા 5 વર્ષથી આખી મિલનો કારોમદાર જે કહેવાય કે ટોટલ વિશ્વાસ ચાવી એમને સોંપી દીધેલી છે કે પેમેન્ટ કરવું, માલ લેવો, આવક જાવક બધું એમના હાથમાં છે અને છેલ્લા 4 વર્ષથી ટોટલ વહીવટ એ કરતા હતા અને આપણા વિશ્વાસે મૂકેલું હતું એટલે એમણે આનો દુરુપયોગ કરી અને આ ઉચાપત પોતાના આર્થિક ફાયદા માટે કરેલું છે.